નકલી હોસ્પિટલ મુદ્દે કોંગ્રેસના ભાજપ સરકાર પર આકરા પ્રહાર। ભાજપ સરકારની નજર હેઠળ જ આ પ્રકારે નકલીનો કારોબાર ચાલી રહ્યો છે તે પ્રકારના આક્ષેપ મનીષ દોશીએ લગાવ્યા। નકલી ટોલનાકું, નકલી જજ, નકલી કચેરીઓ સરકારમાં સામે આવી। ગુજરાતની જનતાએ આટલું જોયા બાદ હવે નકલી હોસ્પિટલ પકડાઈ છે। ભાજપના શાસકોએ નકલીના કારોબારને રક્ષણ આપ્યું હોવાની વાત પણ કરી। નકલી હોસ્પિટલો કેવી રીતે તેનો સરકાર ગૃહમાં જવાબ આપે તે પ્રકારની માંગ પણ મનીષ દોશીએ કરી છે। અસલી અને નકલી વચ્ચેનો ભેદ ખબર પડે એવું એટલા માટે નથી રહ્યું કે નકલી નોટોના કારોબારમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ નંબર ઉપર, સાયબર ફ્રોડની અંદર પણ ગુજરાત અવ્વલ નંબર ઉપર, લોકોની છેતરપિંડી સાથે આર્થિક ગુનામાં પણ ગુજરાત અવ્વલ નંબર ઉપર હોય એ ભાજપા સરકારની ગુજરાતને જ્યારે ભેટ છે તેવા સંજોગોમાં માનવ જિંદગી સાથે ચેડા કરતા અને નાગરિકોની સલામતી સાથે ચેડા કરતા, નાગરિકોને ડરને ભય કરીને લૂંટતા તત્વો ઉપર રોક લગાવે તો જ ગુજરાત સલામત બનશે।